સુરત લોકસભાના બિનહરીફ સાંસદ મુકેશ દલાલે સંભાળ્યો ચાર્જ। કાર્યકર્તાઓને મળ્યા બાદ સાંસદ મુકેશ દલાલે પોતાનો ચાર્જ સંભાળ્યો। સાંસદ મુકેશ દલાલે કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા। નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનવા પર અભિનંદન આપ્યા। કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બનતા લોકોમાં ઉત્સાહ છે। ભાજપ અને એનડીએ મળીને દેશનો વિકાસ કરશે। સીઆર પાટીલને કેન્દ્રમાં સ્થાન મળવા પર સાંસદ મુકેશ દલાલે ખુશી વ્યક્ત કરી। નવસારી, સુરત અને ગુજરાત માટે ગૌરવની પળ છે। સુરતને વૈશ્વિક ઊંચાઈએ લઈ જવાના પ્રયત્નો કરીશું। મારો પહેલો અનુભવ ખૂબ સારો રહ્યો। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીને જે ઇતિહાસ સર્જ્યો છે તે કાર્યક્રમમાં કાર્યકર્તાઓનો અને પ્રજાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ પણ ખૂબ સરસ હતો અને આવનારા વર્ષોમાં જે 5 વર્ષ છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર મળીને ભારતને એક નવી ઊંચાઈ પર મૂકશે એવો મને પૂરો વિશ્વાસ છે। સુરત માટે ખરેખર ખૂબ આનંદના સમાચાર છે કે અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલ સાહેબને એક કેબિનેટ કક્ષાનું એક ખૂબ અગત્યનું કહી શકાય, એને ટોપ 5-6 મિનિસ્ટ્રીમાં કહી શકાય તેવું સ્થાન મળ્યું છે। એ સમગ્ર સુરત શહેર, નવસારી લોકસભા માટે અને સમગ્ર ગુજરાત માટે એ ગૌરવની પળ છે।